નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 15 આર્થિક વિકાસ, જે તમને સામે સ્ક્રીન ઉપર બતાવે છે, આ આર્થિક વિકાસ, તો એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી શાંતિપૂર્વક આ સાંભળજો, કેમ કે આ અર્થશાસ્ત્ર વિભાગનું આખું પ્રકરણ છે. એટલે ઇતિહાસ અને ભૂગોળ કરતાં થોડું જુદું પડશે. એટલે જેટલું તમે શાંતિથી સાંભળશો, જોશો, એટલી તમને વધુ મજા આવશે. તો એક પછી એક આપણે એની ચર્ચા કરતા જઈશું. ત્યાર પછી આગળ જોઈએ. જુઓ, અહીંયા જે સફેદ બોક્સમાં આપ્યું છે આર્થિક વિકાસ, આ પ્રકરણમાં શું શું આપણે ભણવાનું છે, તો એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ભણવાના છે, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની ચર્ચા કરવાની છે, ભારતીય અર્થકારણના માળખાની ચર્ચા કરવાની છે, ઉત્પાદનના સાધનોની ચર્ચા કરવાની છે, એની ફાળવણીની ચર્ચા કરવાની છે, અને એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ કઈ કઈ છે એની ચર્ચા કરવાની છે. તો આટલી બાબત આ પ્રકરણની અંદર આપણે ભણવાની છે. તો એ દ્રષ્ટિએ જુઓ તો તમે પ્રકરણ થોડું સહેલું છે, અને થોડું જો તમે બે ધ્યાન રહ્યો તો અઘરું પણ છે. એટલે શરૂઆતથી જેટલી ધ્યાન તમે રાખશો એટલી વધારે મજા આવશે. હવે આગળ એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરતા જઈએ. તમે આ ચાર્ટ અને ચિત્રોમાં જોતા જજો એટલે તમને વધારે મજા આવશે. જો નેક્સ્ટ આગળ જો અહીંયા આપણને શું આપ્યું છે, આર્થિક વિકાસ એટલે શું એમ આપ્યું છે. જુઓ, આર્થિક વિકાસ કોને કહેવાય, ત્યાંથી આ પ્રકરણની શરૂઆત થઈ છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય? એટલે પહેલો જે આપણો પેરેગ્રાફ છે ને ચોપડીમાં, એમાં તમને એ માહિતી દર્શાવવામાં આવી છે કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય, એવું લખ્યું છે. જો અહીંયા સામે. તો આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં અને લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. પછી આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શું, એ આપણે આની આગળ ચર્ચા કરીશું. જેના પરિણામે લોકોનું જીવન ધોરણ સુધરે છે. આપણા દેશની અંદર જ્યારે આપણને આઝાદી મળી એ પછીના જે વર્ષો છે એમાં આપણી જે માથાદીઠ આવક હતી ને, એમાં ક્રમશઃ વધારો થયો છે. ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ, આ બધાનો વપરાશ વધ્યો છે. સાથે સાથે જોઈએ તો સામે ચિત્રમાં આપ્યું છે, જુઓ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવા, આ બધાનો વપરાશ પણ વધ્યો છે. બધું સામે આપ્યું જ છે આપણને ચિત્રમાં, જુઓ. અને જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અને આ બાબત ઉપરથી આપણે કહી શકીએ, કઈ બાબત? કે ખોરાક, રહેઠાણ, કપડાં, કોલસો, વીજળી, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, આ બધાની સગવડતા જે વધી છે, વપરાશ જે વધ્યો છે, એને પરિણામે લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. અને તેથી કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બરોબર? તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ આપણે શું કામ કહી શકીએ? તો આ બાબત જે આમાં આપી છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. બરોબર? ચિત્રમાં પણ છે, જુઓ, આટલા બધા સુધારા આપણા દેશમાં થયા. શિક્ષણ છે, આરોગ્ય છે. ત્યાર પછી આગળ હવે જુઓ, માથાદીઠ આવક એમ લખ્યું છે. જુઓ, માથાદીઠ આવક. તો માથાદીઠ આવક કોને કહેવાય એ આપણે હવે અહીંયા સમજવાનું છે. મેં તમને હમણાં કીધું હતું ને કે આ બંને મુદ્દાની ચર્ચા આપણે આગળ કરીશું. તો માથાદીઠ આવક, હવે જો એ કોને કહેવાય લખ્યું છે, પેલા
પીળા કલરના બોક્સમાં. વર્ષ દરમિયાન અહીંયા જો લખ્યું છે, આ જે માહિતી છે, વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. અને એ સરેરાશ આવકને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક. તો આને કહેવાય માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને શેના વડે ભાગવાનું છે? દેશની કુલ વસ્તી વડે. અને એના વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય. અને એ સરેરાશ આવકને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. આટલી બાબત એમાં સ્પષ્ટ કરવાની છે, માથાદીઠ આવક. બરોબર? તો પરીક્ષામાં તમને પૂછે માથાદીઠ આવક એટલે શું, એક એક વાક્યમાં. હવે તો સ્ટાઇલ આખી બદલાઈ ગઈ ને, પેપર સ્ટાઇલ. 16 માર્કનો જે પહેલો વિભાગ છે ને, જે તમે હમણાં ટેસ્ટ આપ્યો નિદાન કસોટીનો, એમાં 16 માર્કનો જે પહેલો સવાલ વિભાગ એ તમને પૂછ્યો તો, એમાં ક્યાંક એક એક વાક્ય વચ્ચે આવી રીતે આવે, એમાં પૂછી લે માથાદીઠ આવક એટલે શું, તો તમારા જવાબ લખવાનો હોય. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપ્યો છે. જો પછી આપણી ચોપડીનો બીજો પેરેગ્રાફ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એ બે વચ્ચે શું તફાવત છે એ આમાં માહિતી આપી છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે આ ત્રણ બાબત જે લખી છે ને, લાલ કલરમાં નંબર આપ્યા છે 1, 2, 3, એ ત્રણ બાબત જે આપી છે એ જ આપણે એના તફાવતમાં સમજવાની છે. વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો વિકાસની પ્રક્રિયાના આધારે જુઓ, આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. એટલે આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે અને વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આમાં ચોખ્ખું જ લખ્યું છે, ગુણાત્મક અને પરિમાણાત્મક. તો એ રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ અલગ પડે છે. પછી અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે એના આધારે જુઓ, અર્થતંત્રમાં નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય છે, એ પણ આર્થિક વિકાસ છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આમાં લખ્યું છે. આ બાબત શું બતાવે છે? આર્થિક વિકાસ. તો બીજી બાજુ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. તો અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે એના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આમાં સમજાયો છે. બહુ સહેલી અને સરસ વાત કરી છે. ત્યાર પછી વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રના સંદર્ભમાં, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ તફાવત જોવા મળે છે. વિકસિત દેશો છે એ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને વૃદ્ધિ કહેવાય, આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. જુઓ, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ અહીંયા અલગ બાબત પડે છે. કઈ? તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની. વિકસિત દેશ એટલે વિકાસ જેનો થઈ ગયો છે એ દેશ. વિકાસશીલ દેશ કે જેનો ધીમી ધીમી ગતિએ વિકાસ થાય છે, ભારત આપણે વિકાસશીલ દેશમાં આવશે. તો મિત્રો, અહીં સુધીની માહિતી આપણે જોઈ. હવે પછીની માહિતી આગળ ધ્યાન આપો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણને એમ કોઈ પૂછે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ક્યાં છે? આપણો દેશ વિકાસશીલ છે એમ કઈ રીતે કહીએ છીએ? બરોબર? જેમ કે સામાન્ય આપણે એમ કહીએ કે સાહેબ મેલેરિયા તાવ આવ્યો, તો એના લક્ષણો ક્યાં છે? તો આપણે એમ કહીએ ઠંડી લાગે, માથું દુખે, શરીરમાં કળતર થાય, એના લક્ષણો થયા ને. એમ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો શેના આધારે આપણે એમ કહી શકીએ કે આ વિકાસશીલ અર્થતંત્ર છે? એમાં આપણને શું જોવા મળે છે? તો તમે જો એક પછી એક મુદ્દો સરસ આમાં આપ્યો છે ચિત્ર સહિત, એને ઓળખો તમે. જો પહેલું શું આપ્યું છે?
નીચી માથાદીઠ આવક. સામે જે ચિત્ર આપ્યું છે ને, એક વ્યક્તિ કમાય છે, માથાદીઠ આવક નીચી છે. તો નીચી માથાદીઠ આવક છે વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. અને પરિણામે એનું જીવન ધોરણ કેવું રહે છે? નીચું રહે છે. સાદા નિવાસમાં રહેવું પડે છે, સાદું ભોજન, આવક ઓછી, તો આનું લક્ષણ થયું. તો તમે આપણા દેશમાં જુઓ તો ઓછી આવકવાળા કેટલા જોવા મળે. આપણા વર્ગખંડમાં વર્ગીકરણ કર્યું હોય પછી એમ નક્કી સાહેબ કે ભાઈ આટલી આવક ધરાવનાર વિદ્યાર્થીઓ એના વાલી કેટલા છે, તો એટલે હાથ ઊંચો કરશે, સાહેબ મારા વાલીની એટલી આવક છે. ઓલો તો કે મારા વાલીની સાહેબ આટલી જ આવક છે. જુઓ, નીચી માથાદીઠ આવક. તો આ શું થયું? વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ. પછી વસ્તી વૃદ્ધિ, આ બીજું લક્ષણ. હવે આવા દેશોમાં વસ્તી વૃદ્ધિની એક સમસ્યા છે. જો 2% દરથી વધારે હોય છે વાર્ષિક દર વસ્તી વૃદ્ધિનો. આ જે દેશો હોય ને, આવા વિકાસશીલ દેશો, એમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધારે હોય છે. તો વસ્તી વૃદ્ધિ છે એ પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. આપણા ભારત દેશમાં જોવા મળે છે. જુઓ, ભારતની વસ્તી વધતી જ જાય છે. આ વર્ષે જે વસ્તી છે જો એની પહેલાના વર્ષે જો દર 10 વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરી કરવામાં આવે, બરોબર. 2011માં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી. અત્યારે કોરોનાના કારણે અટકાવી દીધું. હવે શરૂ કરશે. તો એ જે આખો ગાળો પીડ્યો 2011 અને 2021, એમાં તમે જુઓ વસ્તીમાં કેટલો વધારો થયો. તો આ કહેવાનો અર્થ એ છે કે આ બાબત શું થયું? વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. આમ ફટાફટ તમે કહી શકો સાહેબ આમાં મને આવડે છે બોલ, તો એમ કે સાહેબ માથાદીઠ આવક ઓછી હોય છે. બીજું તો કે વસ્તી વધારે હોય છે. પછી ત્રીજું લક્ષણ જુઓ, મોટા ભાગના લોકો કૃષિ પર અવલંબે છે. જેને પૂછો ને એને કે શું કામ કરે છે? ખેતી કરું છું, બરોબર, મજૂરી કામ કરું, ખેત મજૂરી કરું, આવું જ કે છે. 60% કરતાં વધારે લોકોને રોજગારી આ ખેતીમાંથી મળે છે. માટે આપણું અર્થતંત્ર શેના પર આધાર રાખે છે? ખેતી પર આધાર રાખે છે. અને ચોથું લક્ષણ, આવકની વહેંચણીની અસમાનતા. આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં અસમાનતા હોય છે. આ અસમાનતા ગામડામાં અને શહેરોમાં પ્રવર્તે છે. આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ ઓછી સંખ્યાના લોકોમાં થયેલું હોય છે. આમ આવકની અસમાન વહેંચણી પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. તો મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં આટલે સુધીની ચર્ચા કરશું. હવે પછીની ચર્ચા છે એ નેક્સ્ટ પિરિયડમાં અહીંથી આગળ કરશું. તો આ 4 લક્ષણો વિકાસશીલ અર્થતંત્રના છે, એ જોતા જજો, યાદ રાખતા જજો. પરીક્ષામાં પૂછે તમને યાદ રહેવું જોઈએ. બાકીની ચર્ચા નેક્સ્ટ પિરિયડમાં આપણે કરશું. આટલું તમને હું હોમવર્ક આપું છું. ધન્યવાદ.